છોટાઉદેપુર જિલ્લામાં ધૂળેટીના તહેવારની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી। આખો જિલ્લો રંગોના આ પર્વમાં ડૂબી ગયો હતો અને લોકોએ એકબીજાને રંગ લગાવીને ખુશીઓ વહેંચી। આ ઉજવણી માત્ર લોકો પૂરતી સીમિત નહોતી, પરંતુ જિલ્લાના પ્રશાસને પણ તેમાં ભાગ લીધો, જેણે આ તહેવારને વધુ ખાસ બનાવ્યો। આ ઉજવણીનો મુખ્ય આકર્ષણ છોટાઉદેપુરના ખુટ્ટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલો વિશેષ કાર્યક્રમ હતો। અહીં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કર્મચારીઓ સાથે મળીને ધૂળેટીની ઉજવણી કરી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીએ પોલીસ બેડામાં એક નવો જ ઉત્સાહ અને જોશ ભરી દીધો હતો। સામાન્ય રીતે શિસ્ત અને કાયદાના પાલનમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ આ દિવસે તહેવારના રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ગયા હતા। પરેડ ગ્રાઉન્ડ પરનું વાતાવરણ ખરેખર જોવા જેવું હતું। તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાને પ્રેમથી ગુલાલ લગાવીને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા। અહીં કોઈપણ પ્રકારના પદ કે હોદ્દાનો ભેદભાવ જોવા મળ્યો ન હતો। નાના મોટા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એક પરિવારની જેમ સાથે મળીને રંગોથી રમી રહ્યા હતા। આ દ્રશ્ય સૌના માટે પ્રેરણાદાયક હતું। આ ઉજવણી માત્ર રંગોનો તહેવાર નહોતી, પરંતુ પરસ્પર પ્રેમ, ભાઈચારા અને એકતાની ભાવનાનું જીવંત પ્રતીક હતી। જ્યારે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે આટલી સહજતાથી તહેવાર મનાવે છે, ત્યારે તે એકતાનો એક ખૂબ જ મજબૂત અને સકારાત્મક સંદેશ આપે છે। આ પ્રસંગે સાબિત કર્યું કે છોટાઉદેપુર જિલ્લાનું પ્રશાસન અને પોલીસ વિભાગ માત્ર એક ટીમ તરીકે જ નહીં, પરંતુ એક મોટા પરિવાર તરીકે સાથે મળીને કામ કરે છે અને ખુશીના પ્રસંગોમાં પણ એકબીજાની સાથે ઊભા રહે છે। આ ઉજવણીએ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોને વધુ ગાઢા બનાવ્યા।